ડભોઈ શહેરમાં ટેકનોલોજીના બદલાતા યુગ સાથે લેન્ડલાઇન ફોનનો વપરાશ ઘટ્યો છે, પરંતુ તેની પાછળ રહી ગયેલા અવશેષો હવે રાહદારીઓ માટે જીવનું જોખમ બની રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો અને મહોલ્લાઓમાં આવેલી BSNLની ટેલિફોન પેટીઓ હાલ અત્યંત બિસ્માર અને જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. મોટાભાગની પેટીઓ નીચેથી સડી ગઈ છે અથવા તેના લોખંડના સ્ટેન્ડ તૂટી ગયા છે, જે ગમે ત્યારે રસ્તા પર પસાર થતા વાહનો કે રાહદારીઓ પર પડી શકે છે. મોબાઈલ ક્રાંતિ બાદ લેન્ડલાઇન જોડાણો ઓછા થતાં આ પેટીઓ હવે બિનઉપયોગી બની ગઈ છે અને માત્ર શોભાના ગાંઠિયા સમાન લટકી રહી છે. ડભોઈના વ્યસ્ત ગણાતા મેઇન રસ્તાઓ પર આ પેટીઓ નમેલી હાલતમાં હોવાથી ટ્રાફિક અને ખાસ કરીને નાના બાળકો માટે મોટું જોખમ ઊભું થયું છે. નગરજનોનું કહેવું છે કે જો આ પેટીઓ હવે કોઈ કામની ન હોય તો BSNL તંત્ર દ્વારા તેને તાત્કાલિક અસરથી હટાવી લેવી જોઈએ. કોઈ મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માત સર્જાયા બાદ તંત્ર જાગશે એવો પ્રશ્ન હાલ ડભોઈની જનતા પૂછી રહી છે. રસ્તા વચ્ચે લટકતી આ લોખંડની પેટીઓ ગમે ત્યારે કોઈનો જીવ લઈ શકે છે. તંત્રએ જાગૃત થઈને સમયસર આ જોખમી પેટીઓ દૂર કરવી જોઈએ.